નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર ડીસા ખાતેથી સામે આવી રહ્યા છે, જ્યાં ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જ્યાં બોઇલર ફાટવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ફટાકડાના ગોડાઉનમાં 20 કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે 10 થી વધુના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે, જ્યાં કામદારોને જે ઘાયલ કામદારો છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું, જ્યાં વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ત્યારે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર સહિતનો તંત્રનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જ્યાં વિસ્ફોટ જે થયો હતો, જે ફટાકડાની ફેક્ટરી છે અને ફટાકડાની ફેક્ટરીમાં આ ઘટના બની હતી। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં જ 10 થી વધારે લોકોના મોત નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ ઘટનામાં જે ઘટના સ્થળે મામલતદાર સહિતનો જે કાફલા સાથે ધારાસભ્ય જે પ્રવીણ માળી છે તેઓ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે હાલ તો બચાવ કામગીરી ચાલુ છે। બનાસકાંઠાના ડીસા ખાતેની આ ઘટના છે। ડીસા જીઆઈડીસીમાં ફટાકડા બનાવતી એક ફેક્ટરી છે। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં એક ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જ્યાં બ્લાસ્ટ એટલો જે મોટો ધડાકો થયો હતો અને જેને લઈને જે કહી શકાય મૃતદેહ છે તેના જે ટુકડાઓ છે દૂર સુધી ફેંકાયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે હાલ તો તંત્ર દ્વારા જે ઘટના સ્થળે પહોંચી અને આ વિશે કાર્યવાહી કરવામાં આવી રહી છે, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમો છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ઘટનાનો જે બ્લાસ્ટ છે ભયાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 થી વધારે લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉનમાં જે ધરાશય થયું હતું, ગોડાઉન મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હોવાના અહેવાલ છે। ત્યારે એસડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ ડીસાથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે ડીસા જીઆઈડીસીમાં એક વિસ્ફોટક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ 10 થી વધુ લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, વાત કરવામાં તો ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં અને ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 10 જેટલા મજૂરોના મોતની આશંકા સેવાઈ રહી છે। જોકે આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જોકે પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂ ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજીજી વાળું ગોડાઉન ધરાશાયી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો। જોકે મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। બાજુમાં ખેતરમાં પણ 4 માર્ચના પણ લોચા મળી આવ્યા હતા। જોકે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી હતી। જોકે ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુ લેવામાં પ્રયાસો કરી રહ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થવાની એક ઘટના બની છે। બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં 10 થી વધારે લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તંત્રનો કાફલો, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ધારાસભ્ય, મામલતદાર સહિતના જે કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યાં ઘાયલ લોકો છે તેઓને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। ત્યારે હાલ તો બચાવ રાહત કામગીરી ચાલુ છે। તો વાત કરીએ સુરતની, તો સુરતના ભેસ્તાનમાં એક શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરવાની ઘટના સામે આવી છે। સુરત ભેસ્તાન વિસ્તારની આ ઘટના છે। શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો। શિક્ષક પાસેથી 20 લાખ પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યાં પોલીસે આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો હતો
અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ત્યારબાદ તેને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ ડિજિટલ અરેસ્ટના જે અસંખ્ય કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સુરત ભેસ્તાનમાં એક શિક્ષક છે ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યો હતો। ત્યારે સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે, તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં FIR નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી 9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે। તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાઢા એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે। આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના વાઘોડિયામાં મધ્યરાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા। જે દુકાનમાં તસ્કરોએ ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી હતી, ત્યારે આગની ઝપેટમાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આગની ઘટના બનતા જ વેપારીઓ દોડી આવ્યા હતા, જ્યાં એપોલો ટાયરના જે ફાયર લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યાં 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। ત્યારે પોલીસે બજાર વિસ્તારમાંથી એક શંકાસ્પદની જે અટકાયત પણ કરી છે, ત્યારે અન્ય 3 ઇસમો ફરાર છે। પોલીસે આ અંગે શોધખોળ હાથ ધરી છે। તો વાત કરીએ સુરતની, તો સુરતના રાંદેરના જે PSI છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે। સુરત રાંદેર પોલીસ સ્ટેશન તરીમાં જે PSI તરીકે ફરજ બજાવતા PSIને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે પીધેલી હાલતમાં દેખાયેલ PSI આખરે સસ્પેન્ડ થયા છે। પોલીસે લખેલી ગાડીમાં મળી આવી હતી દારૂની બોટલ। આ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા છે। એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે પોલીસ કર્મી છે અને ખાસ કરીને PSI છે એ પોતે જ જ્યારે દારૂ જે પીધેલી હાલતમાં અને દારૂ સાથે પકડાય ત્યારે આ અંગે પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છે। જ્યાં રાંદેર પોલીસ સ્ટેશનના PSI છે, જેઓ દ્રશ્યમાં જે રિક્ષામાં દેખાઈ રહ્યા છે કે જેઓ રાંદેર પોલીસ સ્ટેશન, સુરતનું રાંદેર પોલીસ સ્ટેશન છે ત્યાં PSI તરીકે ફરજ બજાવે છે। ત્યારે પીધેલી હાલતમાં PSI દેખાયા હતા અને જ્યાં
તેઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જે દારૂની બોટલો પણ જોવા મળી રહી છે, દારૂનો સામાન જોવા મળી રહ્યો છે, ત્યારે પીધેલી હાલતમાં પણ તેઓ જે જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ લખેલી ગાડીમાંથી આ દારૂની બોટલ મળી આવી હતી અને આ અંગે આખરે કાર્યવાહી કરાતા રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે। બોલો, આ રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે। એની અંદર એવું છે કે તારીખ 28/3ના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું। એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થયેલી અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા હાથે પબ્લિક હાથે માથાકૂટ થયેલી એટલે તાત્કાલિક ડિસ્ટાફની પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા। સમાધાન થયા બાદ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ પીધેલાનું જણાઈ આવેલ હોવાનું જણાવતા હોય, જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક GJ2 પાસિંગની, એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી, પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લીધા એમાં ડૉક્ટરે બોલો, આ રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંદેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકી તો બનાસકાંઠા ડીસાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડીસા જીઆઈડીસી ખાતે વિસ્ફોટક જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભયાનક આગ લાગી હતી, લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, અફરાતફરીનો માહોલ છવાયો હતો। ત્યારે ફેક્ટરીની દિવાલો છે તેને પણ તોડવામાં આવી છે। તો મહત્વના સમાચાર, જ્યાં બોઇલરમાં બ્લાસ્ટ થતા 15 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરી છે ત્યાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે આ ઘટના બની હતી અને જેને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ડીસા જીઆઈડીસીમાં જે મોતનો આંકડો વધ્યો છે, 15થી વધુ લોકોના મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ડીસાથી, જ્યાં જે ફટાકડાની ફેક્ટરી છે આ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી। તો વિસ્ફોટ પદાર્થ જે છે, વિસ્ફોટક પદાર્થ એટલો પ્રચંડ ભડાકો થયો હતો, જ્યાં ગોડાઉનમાં જે દિવાલ છે એ પણ ધરાશય થઈ હતી, મજૂરોના માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા હતા। આ સાથે જ મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા હતા, મૃત્યુઆંક 15 સુધી પહોંચી ગયો છે। ત્યારે હાલ તો અન્ય લોકો જે છે સારવાર અર્થે જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ડીસામાં ઢુવા રોડ ઉપર આવેલી હતી ફટાકડાની ફેક્ટરી, જ્યાં ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો અને જેને લઈને આગ ફાટી નીકળી હતી, 15 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, 108ની એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે તાત્કાલિક તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી, પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આ સાથે જ એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો અને મજૂરોની ઓળખ આપવાની કામગીરી જે શરૂ કરવામાં આવી હતી। 200 મીટર દૂરથી કાટમાળ ફેલાયો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ડીસાથી, જ્યાં બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મૃત્યુઆંક છે 15 સુધી પહોંચી ગયો છે। ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ એકદમ ભયાનક થયો હતો અને જેને કારણે ગોડાઉનમાં દિવાલ પણ ધરાશય થઈ ગઈ હતી, મજૂરોના માનવ અંગો છે દૂર દૂર સુધી ફેંકાયા હતા। ત્યારે હાલમાં જે મૃત્યુઆંક છે વધ્યો છે, મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે। ત્યારે ફટાકડા વેચવાની જે મંજૂરી મેળવી અને ફટાકડા બનાવ્યા, ત્યારે જે કહી શકાય સૌથી મોટા સમાચાર કેટીવી ન્યૂઝમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। કેટીવી ન્યૂઝ દ્વારા સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના મૃત્યુઆંક છે 15 સુધી પહોંચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ત્યારે ડીસામાં જે ફટાકડાની ફેક્ટરી છે, આ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો। ભીષણ વિસ્ફોટ થતા એક આગ લાગવાની ઘટના બની હતી। 11 જેટલા જે કહી શકાય 11 જેટલા આંકડા પહેલા હતા અને ત્યારબાદ આ આંકડો વધ્યો છે। હવે આ આંકડો 15 સુધી પહોંચી ગયો છે। અન્ય લોકો છે તેઓની સારવાર ચાલી રહી છે। આ સાથે જ વાત કરીએ તો તંત્ર પણ ત્યાં પહોંચી ગયું હતું। ડીવાયએસપી, નાયબ કલેક્ટર,
ધારાસભ્ય પ્રવીણ માળી પણ ત્યાં પહોંચી ગયા હતા, ત્યારે તંત્ર પણ ત્યાં ખડે પગે રહ્યું. તો હાલ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડીસા જીઆઈડીસી બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સંવાદદાતા દિલીપ ત્રિવેદી જોડાઈ ગયા છે. જી દિલીપ, વાત કરવામાં આવે, ડીસા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં એક બ્લાસ્ટ થયો હતો અને હાલ મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે. શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, જણાવવાનું કે આજે વહેલી સવારે ડીસાથી ધુવા જતા જીઆઈડીસી વિસ્તારની અંદર દીપક ફટાકડા નામની એક ફેક્ટરી આવેલી હતી, જ્યાં ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મજૂર કામ કરી રહ્યા હતા અને ત્યાં અચાનક બોઇલર ફાટતા જ ત્યાં કામ કરી રહેલા અંદાજિત અંદર મૃત્યુઆંક અત્યારે તો સત્તાવાર રીતે 15 ડેડ બોડી બહાર નીકાળવામાં આવી છે, પણ હજુ પણ મૃત્યુઆંક વધી શકે એવી શક્યતાઓ છે. ત્યારે આજે સવારે વહેલી સવારે અચાનક બોઇલર ફાટતા આજુબાજુના લોકો દોડીને ત્યાં રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જી દિલીપભાઈ, જે કહેવામાં આવે કે ગેરકાયદેસર આ ફટાકડાની ફેક્ટરી ચાલી હતી એવા અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. હા જી, ચોક્કસથી ડીસાની અંદર અવારનવાર ફટાકડાના વેચાણ કરતા વેપારીઓ પોતાની મિલકતોની અંદર, પ્રાઇવેટ મિલકતોની અંદર ગેરકાયદેસર ફટાકડા બનાવવાના અહેવાલો વચ્ચે પણ આવ્યા હતા અને તંત્રને આ બાબતે જાણ પણ કરવામાં આવી હતી. ત્યારે ડીસાની અંદર જીઆઈડીસી વિસ્તારની અંદર આજે જે જગ્યાએ બોઇલર ફાટ્યું છે તે ખૂબચંદભાઈ સિંધી નામના વેપારીની મોટી ફેક્ટરી હતી. ત્યાં બહારના ભાગની અંદર તો માત્ર દેખાવ પૂરતી ફટાકડાની દુકાન બનાવી હતી ને મોટો સ્ટોલ બનાવ્યો હતો, જ્યારે અંદરના ભાગની અંદર જે જગ્યાએ બોઇલર ફાટ્યું છે ત્યાં દુકાનોની અંદર મોટા હોલ બનાવીને બહારના ભાગની અંદર શટર મારી અને બહારથી લોક લગાવીને અંદર મજૂરો દ્વારા કામ કરાઈ અને ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અને અચાનક બોઇલર ફાટતા જ અંદર કામ કરી રહેલા 15 મજૂરોની મૃત્યુ થયા હતા. જે વધુ વાત કરવામાં આવે કે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાની ફાયર ટીમ ઉપર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. જી ચોક્કસથી આપની વાત સાચી છે કે ડીસાની અંદર આ જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં જે એનઓસી આપવામાં આવી છે, જે જગ્યા ઉપર એનઓસી આપવામાં આવી છે તે તાલુકાની હદમાં આવે છે, તે નગરપાલિકા વિસ્તારમાં આવતી નથી. તો જૂના ડીસા ગ્રામ પંચાયતની હદની અંદર આવતી આ વિસ્તારની અંદર એ પણ સવાલો ઉભા થયા છે કે આટલો મોટો બનાવ બન્યો છે, આ ગેરકાયદેસર રીતે કામ ચાલી રહ્યું હતું, તો ગ્રામ પંચાયતના તલાટીશ્રી કે સરપંચશ્રી કે અન્ય તાલુકા મામલતદારશ્રી તરફથી ક્યારે પણ આ બાબતે તપાસ કરવામાં આવી ન હતી, તો તેમને આ રીતનું મોટું પરમિશન આપવામાં આવ્યું એ પણ લોકો આજે ચર્ચા કરી રહ્યા હતા. પણ વધુમાં વિગતની અંદર જણાવવા માંગીશ કે આજેના જે દ્રશ્યો હતા તે ખૂબ કમકમાટી ભર્યા હતા. તેમાં નાના નાના બાળકો, મહિલાઓ અને અંદર કામ કરતા વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. અને જોવા જઈએ તો તેમની લાશોના કટકે કટકા આજુબાજુની અંદર આવેલી મિલોમાં, પાછલા ભાગમાં આવેલા ખેતરોમાં ઉડીને ગયા હતા અને ફાયરની ટીમો અને આજુબાજુની સેવા ભાવીના લોકોએ એ કટકા વીણીને લાશને એકત્ર કરી હતી. જી, ડેપ્યુટી કમિશનર ત્યાં ડેપ્યુટી કલેક્ટર આવી ગયા છે, ડીવાયએસપી સહિતના લોકો પણ ત્યાં આવે છે. કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી ઘટનાના બનાવની જાણ થતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ પણ સ્થળ ઉપર પહોંચી અને તાત્કાલિકના ધોરણે ત્યાં રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ધારાસભ્ય અને બનાસકાંઠા કલેક્ટર ખુદ એ જગ્યાએ આ બનાવ બન્યો હતો, ત્યાં બિલ્ડિંગ ધરાશય બોઇલર ફાટવાથી થયું હતું. ત્યાં જીસીબીની ટીમો તેમજ નગરપાલિકાની ફાયરની ટીમો અને જીસીબી લગાડી અને કાટમાળ ખસેડી અને નીચે જે દટાયેલા લોકોની શક્યતાઓ છે તેમને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી દીપક, કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી? કોની ફેક્ટરી છે? શું તેની ધરપકડ કરવામાં આવી છે કે નહીં? આ ફેક્ટરી અંદાજિત 6-1 વર્ષથી ડીસાથી ધુવા જવા વાળા રસ્તા ઉપર દીપક ફટાકડા ફેક્ટરી નામથી ચાલી રહી હતી. આના માલિકનું નામ ખૂબચંદભાઈ સિંધી છે, જે ડીસાના મોટા ફટાકડાના વેપારી કિંગ તરીકે જાણીતા છે. અને એમણે જાણવા મળ્યું છે, અત્યારે ડીસા ના વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે તેમને માત્ર નાની મોટો ગોડાઉન ના નામથી જ આ મંજૂરી લીધી હતી. ત્યારે અંદરના ભાગની અંદર ગોડાઉનની મંજૂરી લઈ અને ગેરકાયદેસર રીતે પોતે ફટાકડા બનાવતા હતા.
અને ફેક્ટરીના માલિકનું નામ ખૂબચંદભાઈ સિંધી છે. જી, ગેરકાયદેસર ફેક્ટરી હતી ત્યારે ફાયર વિભાગ દ્વારા કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આવ્યું છે કે નહીં? શું ફાયર સેફટીના સાધનો ત્યાં હતા કે નહીં? જે ચોક્કસથી આજે જ્યારે મીડિયાની ટીમ અને આપણી ટીમ પહોંચી ત્યારે જોવામાં આવ્યું કે ત્યાં ફાયર સેફટી માટે કરી અને જે ફાયરની બોટલો લગાવવામાં આવી હતી તે ફાયરની બોટલો પણ 8/9/2024 ની એક્સપાયર ડેટની બોટલો દરેક જગ્યાએ જે અંદાજિત 10-12 દુકાનો અંદરના ભાગમાં ગોડાઉનમાં બનાવવામાં આવી હતી જ્યાં તે આ કામ ચાલી રહ્યું હતું એ જગ્યા ઉપર ફાયર સેફટીની બોટલો પણ એક્સપાયર થઈ ગઈ હતી. તો એક સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ બને છે તંત્રનો, જૂના ડીસા ગ્રામ પંચાયતનો, કે શું તલાટીશ્રી દ્વારા આ જગ્યા ઉપર ક્યારે તપાસ કરવામાં ન આવી હતી, કે ફાયરની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં ન આવી હતી, કે ફાયર સેફટીની જે મોટી વાતો થઈ રહી છે. રાજકોટની અંદર બનાવ બન્યો હતો, આજથી 8-1 મહિના પહેલા ડીસાની અંદર પણ અગરબત્તીની ફેક્ટરીની અંદર આટલો મોટો બનાવ બન્યો હતો. એ ટાઈમે પણ 7-8 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આજે જે બનાવ બન્યો છે એમાં અંદાજિત 15 ડેડ બોડીઓ તો નીકાળવામાં આવી છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ત્યારે ફાયર સેફટીને લઈને પણ લોકો અત્યારે સવાલો પૂછી રહ્યા છે કે ત્યાં સ્થળ ઉપર કલેક્ટર સાહેબ જ્યારે ત્યાં નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે ફાયરની બોટલો પણ એક્સપાયર જોવા મળી હતી. જી દિલીપભાઈ, ઘટના ઉપર જે તમે ઓબ્ઝર્વેશન રાખજો. જ્યાં સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સૌથી મોટા સમાચાર જે સામે આવે છે, ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી અને એમાં ભયાનક એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ થતાં જ ભયાનક આગ લાગી હતી અને ભયાનક આગ લાગતા જ અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં એની હદમાં આવતી હતી આ ફેક્ટરી, ત્યારે સરપંચ તેમજ તલાટી જે છે તેના દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે ગેરકાયદેસર આખી ફેક્ટરી ચાલતી હતી. આમ છતાં પણ કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? શા માટે ગેરકાયદેસર આ ફેક્ટરી ચાલતી હતી? શું સરપંચ અને તલાટી છે તેઓને હપ્તા આપતા હતા કે પછી કોઈનો ડર હતો? જે અનેક જે પ્રશ્નો છે તેમના ઉપર થઈ રહ્યા છે. હાલ તો તંત્રની ટીમ છે, ડીવાયએસપી સહિતનો જે કાફલો છે, ડીવાયએસપી છે, ડેપ્યુટી કલેક્ટર છે, ધારાસભ્ય છે, એસડીઆરએફ સહિતની તંત્રની ટીમ છે ત્યાં ખડે પગે છે. બચાવ કામગીરી હાલ તો ચાલુ છે. હાલ તો બચાવ કામગીરી ઉપર જે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે બીજા અનેક જે પ્રશ્નો છે આના ઉપર ઉદ્ભવી રહ્યા છે કે જ્યાં ગ્રામ પંચાયતની હદમાં આવે છે ત્યારે ખાસ કરીને સરપંચ અને તલાટી ઉપર મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. બીજી બાજુ ફાયર વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.